મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ કરણના પ્રશ્નોનું સોલ્યુશન કરવાના હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। તો 24 જૂન કરંટ અફેર 2025 વિડીયો છેલ્લા સુધી જોજો, કારણ કે કાલ ભારતના 100 જેટલા પ્રશ્નોનું સોલ્યુશન કરાવ્યું હતું। અત્યારે આપણે 2 મહિનાના છેલ્લા લાસ્ટની અંદર કરંટ પ્રશ્નો છે, અમુક પ્રશ્નોનું સોલ્યુશન મૌલિક રીતે ચર્ચા કરીશું। રોજના તમે વિડીયો છેલ્લા સુધી જોજો, કારણ કે છેલ્લા સુધી વિડીયો જોશો તો ખબર પડશે અને મૌલિક પ્રશ્નોનું આપણે સોલ્યુશન છેલ્લે કરીએ છીએ। હાલ તો આપણે શરૂઆત કરીએ છીએ અને હવે મિત્રો ખાસ કરીને કોઈ તમને પ્રશ્નનો વાંધો કે તકલીફ નહીં હોય, કારણ કે આપણે મૌલિક પ્રશ્નો ચર્ચા ડીપમાં પ્રશ્નો તમામ હોય છે જે ટોપિક એ તમને લાઈવ જોઈ શકો છો। પહેલાં તો તમે ફક્ત મૌલિક રીતે હું ચર્ચા કરતો, તમે જોઈ શકતા નહીં। એટલા માટે પ્રશ્ન 1 લાઈક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન। તમામ પરીક્ષાની અંદર આવી રહી છે, રેલવે તેમજ તલાટીની, તેમાં સફળતાઓ તેવી અમારી શુભેચ્છા। તો પ્રશ્ન 1, હાલમાં વિશ્વ ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 23 જૂને। તો 23 જૂન 1894માં પેરિસમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી, એટલા માટે 23 જૂને ઓલિમ્પિક સમિતિનો દિવસ મનાવવામાં આવે છે। તો 23 જૂને બીજો સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ, બરાબર, એ પણ મનાવવામાં આવે છે। આપણે દિવસો વિશે ચર્ચા કરી લઈએ તો 1 જૂન વિશ્વ દૂધ દિવસ, 2 જૂન તેલંગાના સ્થાપના દિવસ, 3 જૂન વિશ્વ સાયકલ દિવસ, 4 જૂન આક્રમકતા શિકાર માસૂમ બાળકોના આંતરરાષ્ટ્રીય દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 6 જૂન વિશ્વ કીટ દિવસ, 7 જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, 8 જૂન વિશ્વ મહાસાગર દિવસ, 9 જૂન વિશ્વ પ્રત્યાપાન દિવસ, 10 જૂન રાષ્ટ્રીય જડીબુટ્ટી અને મસાલા દિવસ, 11 જૂન આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ, 12 જૂન રશિયા દિવસ, 13 જૂન આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ અને જાગૃતતા દિવસ। મિત્રો 7 જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ અને એની થીમ હતી ફૂડ સેફ્ટી સાયન્સ ઇન એક્શન, બરાબર, ફૂડ સેફ્ટી સાયન્સ ઇન એક્શન 7 જૂનની, બરાબર, અને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની તો આપણે 12 જૂન વિશે વાત કરેલી હતી। તો 12 જૂન રશિયા 12 જૂન વિશ્વ બાળમજૂરી નિષેધ દિવસ, 13 જૂન આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગૃતતા દિવસ, 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ, 15 જૂન વિશ્વ પવન દિવસ, 16 જૂન આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ, 17 જૂન વિશ્વ મગર દિવસ, 18 જૂન ઓટિસ્ટિક પ્રાઇડ ડે, 19 જૂન વિશ્વ સાયકલ શિક્ષણ દિવસ, 20 જૂન વિશ્વ શરણાર્થી દિવસ, 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, થીમ હતી યોગા ફોર વન અર્થ હેલ્થ, 21 જૂન વિશ્વ સંગીત દિવસ, થીમ છે તેની હર્લિંગ થ્રોંગ હાર્મની। પ્રશ્ન 2, હાલમાં 23મો યુ-23 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કયા દેશમાં થયું છે? તો વિયેતનામ। તો વિયેતનામનું કરન્સી છે, કેપિટલ છે હનોઈ, કરન્સી છે, કેપિટલ છે હનોઈ, વિયેતનામી કરન્સી છે વિયેતનામી ડોંગ, રાષ્ટ્રપતિ છે લિયોંગ ક્યોંગ અને પીએમ છે ફર્મ મિંગ ચિંગ। તો પ્રશ્ન, હાલમાં કોણે ભારતનો ત્રીજો પૂર્વ સાક્ષર રાજ્ય બન્યો? તો ત્રિપુરા। તો પહેલી વખત ભારતનો પ્રથમ પૂર્ણ સાક્ષર રાજ્ય બન્યો હતો મિઝોરમ, બીજો પૂર્ણ સાક્ષર રાજ્ય બન્યો હતો ગોવા અને ત્રીજો હાલમાં કોણ ભારતનો ત્રીજો પૂર્ણ સાક્ષર બન્યો હતો? ત્રિપુરા। ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા, સીએમ છે માણિક શાહ, રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી। પ્રશ્ન 4, હાલમાં કોને બીજો ક્વીન્સ ક્લબ ખિતાબ જીત્યો છે? તો કાર્લોસ અલ્કારાઝ ઝીરી લહેકાને હરાવીને બીજો ક્વીન્સ ખિતાબ જીત્યો છે। પ્રશ્ન 5, હાલમાં કોણ જેમના માધ્યમથી ડિજિટલ સાર્વજનિક ખરીદવા પર ટોપ રાજ્ય બની ગયો છે? તો મધ્યપ્રદેશ। કેપિટલ છે લખનઉ, ગોમતી નદીના કિનારે આવેલું છે, સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ। યુનેસ્કો ક્રિએટિવ સિટી ઓફ ધ ગેસ્ટ્રોનોમી લખનઉમાં નામાંકિત કરવામાં આવી। ઉત્તર પ્રદેશ સરકારે પારિવારિક લાભ યોજનાને ડિજિટલીકરણ કરવામાં આવ્યું। ઉત્તર પ્રદેશ સરકારે અગ્નિવીરો માટે 20% પોલીસની નોકરીમાં આરક્ષણ અને 3 વર્ષની છૂટ આપવામાં આવી। રાજીવ કૃષ્ણ ઉત્તર પ્રદેશના નવા ડીજીપી બન્યા। ઉત્તર પ્રદેશ ભારતની પ્રથમ વિસ્ટોડોમ જંગલ સફારી સેવા શરૂ કરી છે। ઉત્તર પ્રદેશ પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહના નામ પર લખનઉના સીડ પાર્ક સ્થાપિત કરવામાં આવશે, બરાબર। આટલા બધા પ્રશ્નો। ઉત્તર પ્રદેશ સરકારે ઓડીઓપી યોજનાની હેઠળ 12 નવા ઉત્પાદન જોડવામાં આવ્યા, કુલ 53 થયા। 1 ઓડીઓપી એટલે 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ। અદાણી પાવરે ઉત્તર પ્રદેશને 1500 મેગાવોટ
વિદ્યુત પૂર્તિ કરવા માટે સમજોતા કરવામાં આવ્યા છે. પ્રશ્ન 6, હાલમાં માજી વસુંધરા અભિયાન 6નો કયો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? તો મહારાષ્ટ્ર. કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણ. ઉજાની બંધ, જયકવાડી બંધ, કોયના બંધ, નાવેગાંવ, નાગજીરા, સહ્યાદ્રી, મેલઘાટ, તળોવા, અંધારીબોટ ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવેલા છે. ભારતમાં પ્રથમ અંડર વોટર મ્યુઝિયમ અને આર્ટિફિશિયલ ફોર રીફ મહારાષ્ટ્રમાં લોન્ચ કરવામાં આવ્યું. મહારાષ્ટ્ર સરકારે 1 ઓક્ટોબરને જીઓ ટેગ 13 અંકોવાળી ઇન્ફા-આઈડી લોન્ચ કરી છે. મહારાષ્ટ્ર નક્સલ પ્રભાવિતોને કટેજરી ગામને આઝાદીના 77 વર્ષથી પ્રથમ વખત રાજ્ય પરિવહન એસટીની બસ સેવા શરૂ થઈ છે. મહારાષ્ટ્રની રોહાણી ગ્રામ પંચાયતને ઈ-ગવર્નન્સ પુરસ્કારથી સન્માનિત. 2025 હેઠળ ડિજિટલ ગવર્નન્સ શ્રેણીમાં સ્વર્ણપદક જીત્યો. પ્રશ્ન 2025માં ભારતનો ટોપ બ્લુબેરી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર બન્યો. પ્રશ્ન 7, હાલમાં અમેરિકાના ઈરાની પરમાણુ સ્થળ પર હુમલા કરવા માટે ઓપરેશન કયો શરૂ કરવામાં આવ્યો છે? તો ઓપરેશન મિડનાઇટ હેમર. પ્રશ્ન 8, હાલમાં કયા રાજ્યને ભારતની પ્રથમ યોગ નીતિ શરૂ કરી? તો ઉત્તરાખંડ. કેપિટલ છે દેહરાદૂન. સીએમ છે પુષ્કરસિંહ ધામી. રાજ્યપાલ છે ગુરમીતસિંહ. ઉત્તરાખંડને સ્થિત પિથોરાગઢમાં સામુદાયિક રેડિયો સ્ટેશન પંચશુલ પંચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડને ચમોલી જિલ્લાનો 12 વર્ષ પછી પુષ્કર લુકુમ શરૂ થયો. રામાયણ ઉત્સવ. ઉત્તરાખંડને સલરુગ ડુંગરાને જોડવા ગામમાં બનાવવામાં આવ્યો. ઉત્તરાખંડને સિલકિયારા સુરંગનું નામ હવે બાબા બોકનાથના ગામ પર રાખવામાં આવ્યું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીને જળ સંરક્ષણ અભિયાન હેઠળ ભગીરથી એપ લોન્ચ કરી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ગંગા અને શારદા નદી ગલિયાડની ઘોષણા કરી. ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી. 38મો રાષ્ટ્રીય ખેલોની પદક તાલિકામાં સર્વસેજ સ્પોર્ટ કંટ્રોલ બોર્ડ ટોપ પર રહ્યું છે. પ્રશ્ન 9, હાલમાં ભારતને 2025માં એશિયા પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કેટલા પદક જીત્યા? તો 27. પ્રશ્ન 10, હાલમાં કોને આઈટી ખડગપુરના નિદેશકના નિયુક્ત કરવામાં આવ્યા? તો પ્રો સુબ્રમણ્યમ ચક્રવર્તી. તો નિયુક્તિ વિશે ચર્ચા કરી લઈએ આપણે. બ્રિટનની ખુફિયા વિભાગ એજન્સી M16ને પ્રથમ મહિલા પ્રમુખ બ્લેઝબેન મેન્ટરવેલીનું નિયુક્ત કરવામાં આવ્યા છે. મેટાને અરુણ શ્રીનિવાસને ભારતના નવા એમડી બન્યા. સન ફાર્મા કીર્તિકર ગણોગર એમડી નિયુક્ત કરવામાં આવ્યા. ઇસરોના પૂર્વ અધ્યક્ષ S સોમનાથને ચાણક્ય વિશ્વ બેલગુરુ કુલાપતિ સુલેખન નિયુક્ત કરવામાં આવ્યા છે. એન સંજય ગોડા ગુજરાત હાઈકોર્ટના નવા ન્યાયાધીશ શપથ લીધા છે. રાજીવ દહીએ ઉપસેના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. મનીષા ભાટી ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલની સહાયક ઉપાયુક્ત એટલે કે એડીકેપ બની છે. આર દોરાઈસ્વામી LICના એમડી અને CEO નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રશ્ન 11, હાલમાં કયા દેશને હરિત હાઇડ્રોજન ઉત્પાદન માટે સૌર ઉર્જા આધારિત પ્રૌદ્યોગિક વિકસિત કરી છે? તો ભારત. તો ભારત વિશે કાલે આપણે ચર્ચા કરેલી છે પ્રશ્નો વિશે. તો આપણે ભારતના પ્રશ્નોનું ડીપમાં રાખીએ છીએ, કારણ કે તમે કાલે રોજની ભારતના પ્રશ્નો વિશે ચર્ચા કરીએ છીએ 100 પ્રશ્નો જેટલે. એટલા માટે પ્રશ્ન 12, હાલમાં કયા દેશને સાંસદોને અસાધ્ય રોગની ઇલાજ બિલ પાસ મંજૂરી આપી છે? બ્રિટન. કેપિટલ છે લંડન. કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ. PM છે કેર સ્ટારમર. યુનાઇટેડ કિંગડમે ભારતની પ્રથમ નૌસેનાને સાથે ઉત્તરી અરબ સાગરને પાસેક્સ અભ્યાસનું આયોજન કર્યું. બ્રિટને યુક્રેન માટે $2 બિલિયન કોલસાને મિસાઇલ સોદાની ઘોષણા કરી છે. એ ટૂલ્સને અપરાધ ઘોષિત કરવા માટે વાળો પ્રથમ દેશ બ્રિટન બન્યો. ટ્યુલિપ સિદ્દીકીને બ્રિટનના નાણામંત્રીના પદેથી રાજીનામું આપ્યું. ગ્લોબલ શતરંજ લીગનો બીજો સંસ્કરણ લંડનમાં શરૂ થયો. પ્રશ્ન 13, હાલમાં આઈનેસ તમાલની કમિશનિંગ સમારોહનું ક્યાં આયોજિત કરવામાં આવશે? તો આંતરિયા શિપયાર્ડ રશિયા 1 જુલાઈ 2025. પ્રશ્ન, મહારાષ્ટ્રનું કેપિટલ જણાવો. CM જેવો રાજ્યપાલ જણાવો. કમેન્ટમાં જણાવજો. હમણાં જ ચર્ચા કરી હતી આપણે. પ્રશ્ન 14, હાલમાં કોને રાષ્ટ્રપતિ મુર્મુ ભાષણોને આધારિત વીક્સ ટુ આવર ઓફ વોલ્યુમ નામની પુસ્તક વિમોચન કરવામાં આવ્યું છે? તો આ પ્રશ્ન તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે, બરાબર.
પ્રશ્ન 15 હાલમાં કયા દેશની સંસદને પરમાણુ અસ્ત્રાચાર સંવિધાનને હટાવવાની દૂર કરવાની તૈયારી કરવામાં શરૂ કરી છે? ઈરાન. કેપિટલ છે તેહરાન. કરન્સી ઈરાની રિયલ. રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન. પ્રશ્ન તમારા માટે છે હાલમાં કયા રાજ્યને શિક્ષાને વધારવા માટે થલકી વંદનમ યોજના શરૂ કરી છે? તો આંધ્રપ્રદેશ. પ્રશ્ન તમારા માટે છે હવે કે હાલમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો અક્ષય કુમાર, કંગલા રનૌત, આલિયા ભટ્ટ કે સંગીતા ઠાકુર. તો છેલ્લે આપણે ચર્ચા કરી લઈએ મિત્રો. 50 જેટલા પ્રશ્નો રાખીએ છીએ. વિડીયો કાલથી થોડો ટૂંકમાં રાખીએ છીએ, કાલે થોડી વધારે ચર્ચા કરીશું. તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે અગ્નિવીરો માટે 20% પોલીસ નોકરીમાં આરક્ષણ માટે 3 વર્ષની છૂટ આપવામાં આવી અને 20% આરક્ષણ આપવામાં આવ્યું છે. બરાબર. દૂધ ઉત્પાદનમાં ભારત ઉત્તર પ્રદેશ ટોપ પર છે. પોલેન્ડના રાષ્ટ્રપતિ નરોલ સરોકીએ પોલેન્ડ દેશના રાષ્ટ્રપતિ નરોલ સરોકી ચૂંટણી જીતી. જેટલી માઉન્ટ એવરેસ્ટના જ્વાળામુખી ફાટ્યો. સેન્ટ પ્રોસ્કી દુનિયાના ટોપ દેશોમાં સૂચિમાં ટોપ પર છે. મહારાષ્ટ્ર 2015માં ટોપ બ્લુબેરી ઉત્પાદક રાજ્ય બન્યું. ફિલિપિન્સ એચઆઈવી રોગોમાં 500% વધારો નોંધવામાં આવ્યો. 15થી 25 વર્ષની સુધીના એચઆઈવીનો વધારો જોવા મળ્યો. એલન મસ્કે મેસેજિંગ પ્લેટફોર્મ એક્સેટ લોન્ચ કરી છે. મંગોલિયા દેશના પ્રધાનમંત્રી ઓરિન હેડરીને રાજીનામું આપ્યું. હાલમાં દુનિયાનો ટોપ ડ્રેગન ક્રૂડ ઉત્પાદન વિયેતનામ બન્યો. વુમન એશિયા કપ 2025નું આયોજન ચીનમાં કરવામાં આવ્યું. અરે આ તો મુખાલી કલાક. જલવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંકમાં 2025નું આયોજન ભારતના સ્થાનમાં રહ્યું છે. કર્ણાટક 4 પર છે. રાજસ્થાન વંદે ગંગા જળ સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું. ધર્મેન્દ્ર પ્રધાન એક વૃક્ષ મા કે નામ 2 લોન્ચ કરી છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી છે. હિમાચલ પ્રદેશે રાજીવ ગાંધી વન સંવર્ધન યોજના શરૂ કરી છે. IISC નોનોજેમ વિકસિત કરવામાં આવે જે વધારે લોહી ગંઠાવાનું રોકશે. કોવિડ-19 વેક્સિનની અંદર પ્રોબ્લેમ એટકના હોવાને લીધે એવા નેનોજેમ વિકસિત કરવામાં આવે છે. સુદર્શન વેણુ ટીવીએસ મોટરના અધ્યક્ષ નિયુક્તિમાં TCL ઇન્ડિયા રોહિત શર્માને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું નામ બદલીને ટેન્ડુલકર ટ્રોફી રાખવામાં આવ્યું છે. એડરસન ટેન્ડુલકર ટ્રોફી રાખવામાં આવ્યું. કેનેડા G7માં ભારતનું પ્રતિનિધિત્વ નરેન્દ્ર મોદી કરશે. ઇન્ડિયાના શૈલેષ મહેતા ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. ગોવાને ફેની દારૂની GI ટેગ મળ્યો છે. પ્રધાનમંત્રી મોદી સાયપ્રસની નથી આધિકારિક યાત્રા પર ગયા છે. દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયાને હરાવી 27 વર્ષ પછી ટેસ્ટ વર્લ્ડ 2025 કિતાબ 25 ચેમ્પિયનશિપ જીતી છે. સાયપ્રસ નાગરિક સર્વોચ્ચ સન્માન ગ્રેડ કોલર ઓર્ડર ઓફ ધ મોકોરિયસ 3 નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે. બરાબર મિત્રો. ખૂબ જ છેલ્લે ચર્ચા થોડી વધારે ડીપમાં કરીએ છીએ. કાલે કોમેન્ટો વધારે હતી કે છેલ્લે ચર્ચા થોડી ઓછી કરો. પંજાબ રાજ્યને ઔદ્યોગિક વિકાસ વધારવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરી છે. ભારતીય સેનાને સ્ટીક હુમલા માટે રુદ્રાક્ષ VTOL ડ્રોન સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ચોથા સંયુક્ત મહારાષ્ટ્ર સાગર સંમેલનની મેજબાની ચીન દક્ષિણ કોરિયા કરશે. હાલમાં ભારતની જાપાન દુર્લભ મુરિયાદ રોક લગાવવામાં આવી છે. ભારતે ઈરાન પોતાના નાગરિકોને નીકળવા માટે ઓપરેશન સિંધુ શરૂ કરવામાં આવ્યું છે. QS વર્લ્ડ યુનિવર્સિટીમાં રેન્કિંગમાં 2026માં IIT દિલ્હી ટોપ પર છે. ભારતમાં ટોપ પર છે. IIT દિલ્હી ભારતમાં 23માં સ્થાન પર છે. જ્યારે વિશ્વમાં 23માં સ્થાન ભારતમાં ટોપ પર છે. IIT બોમ્બે વિશ્વમાં 199માં સ્થાન પર છે. જ્યારે ભારતમાં બીજા પર છે. IIT મદ્રાસ ભારતમાં 103 પર છે. જ્યારે 180માં સ્થાન છે વિશ્વની અંદર. IIT ખડગપુર 215માં સ્થાન પર છે. ભારતમાં વિશ્વની અંદર 215, જ્યારે ભારતમાં ચોથા સ્થાન પર. IIT MIT વિશ્વમાં ટોપ પર છે. IIT તો હવે ભારત અમેરિકા વાયુસેનાની બીચ અભ્યાસ ટાઈગર ક્લો સપનો થયો. દક્ષિણ આફ્રિકાના ઓસ્ટ્રેલિયાને હરાવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી. બ્રિટનની ખુફિયા એજન્સી M16ને પ્રથમ મહિલા બ્લુબેટ મેન્ટ્રોવેલી નિયુક્ત કરવામાં આવી. રશિયા દેશની ઈરાનની વચ્ચે 8 પરમાણુ ક્ષેત્ર બનાવશે. રાજીવ થઈ ઉપસેનાના પ્રમુખ નિયુક્ત કરવામાં આવી છે. પંજાબ સરકારે કપાસની ખેતીમાં 20% વધારો કર્યો. હોલમી કલા 11.4 એકરમાં પ્રથમ અત્યાધુનિક ઇકો વેસ્ટ પાર્ક બનાવશે. દોરસ્યામી LICના અધ્યક્ષને MD નિયુક્ત કરવામાં આવી. ઉત્તર પ્રદેશ સરકારે પારમિક લાભ યોજનાને ડિજિટલીકરણ કરવામાં આવ્યું. 12 જૂને રશિયા દિવસ મનાવવામાં આવ્યું. ઇઝરાયલ દેશે ઓપરેશન રાઇઝિંગ લાઇન શરૂ કર્યું. કેટરીના કૈફ માલદીવ ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. ભારત અને અમેરિકા દેશની વચ્ચે વાયુસેના વચ્ચે ટાઈગર ક્લોઝ સપનો થયો છે. ઇન્ટરપોલના ભારતને પ્રથમ સિલ્વર નોટિસ મળશે. સન ફાર્મા કીર્તિ ગણોગરને MDને CEO નિયુક્ત કરવામાં આવ્યા છે. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.